વડોદરા શહેર વરસાદના કારણે પાણી થઈ ચૂક્યું છે। વડોદરામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે વડોદરામાં વરસાદી પાણી ભરાયા છે। નજીવા વરસાદે સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। નાગરિકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, તો સફાઈ કરવાથી સફાઈ કર્મીને ચામડીનો રોગ થયો છે અને પાણીમાં સફાઈ કરવાના કારણે સફાઈ કર્મીને આ ચામડીનો રોગ થયો છે, જે વિગતો વડોદરાથી મળી રહી છે। તો સફાઈ માટે નથી આપ્યા ગ્લવ્સ કે કોઈ પણ પ્રકારના સાધન આ સફાઈ કર્મચારીને, ત્યારે હવે તેમને ચામડીનો રોગ થયો છે। ત્યારે સફાઈ સેવકની મજબૂરીનો લાભ લેતા સત્તાધીશો સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે કેમ સત્તાધીશોએ આ સફાઈ કર્મચારીઓને કોઈ પણ પ્રકારના ગ્લવ્સ કે સાધનો નથી આપ્યા। શું સફાઈ કર્મચારીઓમાં જીવ નથી હોતો? કેમ આ સફાઈ કર્મચારીઓને કોઈ પણ પ્રકારના ગ્લવ્સ નથી આપવામાં આવ્યા? અને જો આ સફાઈ કર્મચારીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા થાય તો તેના જવાબદાર કોણ રહેશે? વડોદરાથી માહિતી મળી રહી છે, નજીવા વરસાદમાં જ શહેર પાણી થયું છે અને આ સફાઈ કર્મચારીઓ વરસાદી પાણી ભરાયા છે, તેમાં સાફ સફાઈ કરવા માટે કોઈ પણ પ્રકારના ગ્લવ્સ પહેર્યા વગર કે કોઈ પણ પ્રકારના સાધનો વગર જ સફાઈ કરવા માટે મજબૂર થયા છે। વિગતો તમે જોઈ શકો છો, દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થાનિકો પણ મજબૂર થયા છે આ વરસાદી પાણીમાંથી પસાર થવા માટે, ત્યારે સત્તાધીશો સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। અહીંયા કેમ સત્તાધીશો કોઈ પણ પગલાં નથી લઈ રહ્યા? તો વડોદરામાં નજીવા વરસાદમાં જ શહેર ખાતે પાણી ભરાયા છે। નજીવા વરસાદમાં સોસાયટી ખાતે પાણી ભરાયા છે। રોગથી પીડાતા સફાઈ સેવક આ સફાઈની કામગીરી કરી રહ્યો છે, તો સફાઈ સેવકને કોઈ પણ પ્રકારના ગ્લવ્સ કે સંસાધનો આપવામાં નથી આવ્યા। સફાઈ સેવકના હાથ પર પાણીમાં સફાઈ કરવાથી આ સફાઈ કર્મચારીને ચામડીનો રોગ થયો છે। તો સાહેબ આ પેલું મશીન જાય છે ને, આ પાણી ખેંચે એટલે કચરો ખાલી સાફ કરીએ। પેલું મશીન મૂકેલું છે ને, એને દાળી આવી જાય ને આ કચરો, તો પેલું પાણી ખેંચાય છે આગળ। આજના ગ્લોવ્સ ને કશું આપ્યું નથી? નહીં આપ્યું। શું નામ છે તમારું? રમેશ। સ્માર્ટ સિટી વડોદરામાં નજીવા વરસાદે પુનઃ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા। આપ જોઈ શકો છો કે આ વાડી યમુના મિલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, આ પ્રતાપનગર વિસ્તાર કહેવાય। અહીંયા નજીવા વરસાદે પાણી ભરાઈ ગયા અને સ્માર્ટ સિટીના સત્તાધીશો માત્ર કેબિનમાં મીટિંગો કરતા રહી ગયા। શું કહો છો? સ્માર્ટ સિટી વડોદરા નજીવા વરસાદે પાણી ભરાઈ ગયા, ફેલ ગઈ છે। સ્માર્ટ સિટી ખાલી બોલે જ છે, કામગીરી થતી નથી। આ જોઈ રહ્યા છો, આ પાણી આટલા પાણીમાંથી અમે ગાડી કાઢીએ છીએ। આના 2 દિવસ પહેલા જે પાણી અમારા ઘરોમાં પાણી હતું સાહેબ, અને આપ જોઈ રહ્યા છો કે આ મોટર મૂકીને આ પાણી બધું ખેંચી રહ્યા છે। અને આજે આ એક આજનો પ્રોબ્લેમ નથી, આ છેલ્લા 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે સાહેબ। એટલે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 10 વર્ષથી પાણી નથી નીકળી રહ્યા, એટલે સ્થાયી સમિતિના અસ્થાયી અધ્યક્ષ માત્ર મીટિંગો કરે છે તેવું નાગરિકોનું કહેવું છે અને વિસ્તારમાં પાણી ઉતરવાનું નામ નથી લેતા। એક બાજુ સાંસદ ધારાસભ્યો મીટિંગ કરે છે, પરંતુ જે સફાઈ કરવા ઉતર્યા છે કર્મચારીઓ, એને નથી હેન્ડગ્લોવ્સ આપવામાં આવ્યા કે નથી કોઈ સંસાધન આપવામાં આવ્યા। આપે જોયું કે સફાઈ સેવકના હાથ બંધ, ચામડીના રોગો થઈ ગયા છે। સફાઈ સેવક રોગથી ખતબદી રહ્યો છે, પરંતુ સંવેદનશીલ સત્તાધીશો માત્ર એસી કેબિનમાં મીટિંગ કરી રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।